વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું પૂરક સંખ્યા વિશે। પૂરક સંખ્યાઓ એટલે જે બે સંખ્યાઓનો સરવાળો 10, 100, 1000, 10,000 એટલે કે 10 ની n ઘાત થતો હોય તે બે સંખ્યાઓને એકબીજાની પૂરક સંખ્યાઓ કહેવાય છે। જ્યાં આપણે 10, 100, 1000, 10,000 આવી બધી સંખ્યાઓને આધાર તરીકે ઓળખીએ છીએ। હવે આ આધાર એટલે બે પૂરક સંખ્યાઓનો સરવાળો તેના આધાર જેટલો થઈ જવો જોઈએ। એટલે કે જો એક અંકની સંખ્યા હોય એટલે કે 1 થી 9 સુધીની સંખ્યા હોય તો આવી સંખ્યાઓનો આધાર 10 થશે, એટલે કે આવી સંખ્યાઓનો સરવાળો 10 થઈ જવો જોઈએ। ત્યાર પછી બે અંકની સંખ્યાઓ હોય એટલે કે 10 થી 99 સુધીની સંખ્યાઓ હોય આવી બધી સંખ્યાઓનો આધાર 100 થશે। એટલે કે 10 થી 99 સુધીની કોઈ પણ બે સંખ્યાઓ લો અને જો તેનો સરવાળો 100 થઈ જાય તો બંને સંખ્યાઓ એકબીજાની પૂરક સંખ્યાઓ છે તેમ કહી શકાય। ત્યાર પછી 3 અંકની સંખ્યાઓ લઈએ એટલે કે 100 થી 999 સુધી સંખ્યામાં કોઈ પણ બે સંખ્યાઓ તમે લો તો તેનો સરવાળો જો 1000 થાય તો તે બે સંખ્યાઓ એકબીજાની પૂરક સંખ્યા છે તેમ કહી શકાય। હવે આના આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ તો 7 ની પૂરક સંખ્યા 3 થશે, 5 ની પૂરક સંખ્યા 5 થશે, 8 ની પૂરક સંખ્યા 2 થશે, 89 ની પૂરક સંખ્યા આપણને 11 મળશે, 56 ની પૂરક સંખ્યા આપણને 44 મળી જશે, કારણ કે 56 અને 44 નો સરવાળો 100 થઈ જશે। તો શું તમે કહી શકશો કે 463 ની પૂરક સંખ્યા કઈ મળશે?